ઓકે, ગુડ ઇવનિંગ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણને ખ્યાલ છે સારી રીતે કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે પ્રથમ ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિકો વિશે ચર્ચા કરી ચૂક્યા છે, જેની અંદર આપણે ખાસ કરીને વાત કરી હતી કે ભારતનું ભૌગોલિક સ્થાન કઈ જગ્યાએ છે, ભારતના આ પ્રાચીન સંસ્કૃતિના ઘડતર માટે કયા કયા વ્યક્તિઓએ પોતાનું યોગદાન આપ્યું, સંસ્કૃતિ વિશે જાણ્યું, વારસા વિશે સમજ મેળવી, એ બંનેની વ્યાખ્યાઓ વિશે પણ માહિતી મેળવી. હવે ત્યાર પછી આપણે વારસાના જે 4 પ્રકારો છે એના વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છે. હવે વારસાના 4 પ્રકારો એટલે કે તમને સારી રીતે ખ્યાલ હશે, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, જૈવિક વારસો અને ભૌતિક વારસો. તેમાં ગઈકાલે આપણે એની પણ વાતચીત કરી ચૂક્યા હતા કે પ્રથમ 2 વારસાના જે પ્રકાર છે એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના આ 2 પ્રકારો વિશેની જે વાત છે એને આપણે પહેલા ચેપ્ટરની અંદર કરવાની છે, અને ત્યાર પછી જે જૈવિક વારસો અને ભૌતિક વારસો છે એના વિશેની સમજ અને એના વિશેની વાત આપણે તૃતીય ચેપ્ટરની અંદર કરવાના છે. તો ગઈકાલે આપણે પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો વિશે વાત કરી, નદીઓ વિશે વાત કરી અને વન્યજીવન વિશે વાત કરી. તમને સારી રીતે ખ્યાલ હશે કે આજે આપણે વનસ્પતિ જીવનથી આપણે આજે આગળના ટોપિકની ચર્ચા કરવાના છે. તો આપણે આ લેક્ચરની અંદર આગળની શરૂઆત કરીએ. તો હવે જે આપણે વાત કરવાના છે વનસ્પતિ જીવન એટલે કે વેજીટેશન્સ. ખાસ કરીને આપણે વાત કરીએ તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આજે પણ આપણે જાણીએ છીએ કે પ્રકૃતિની સાથે આપણે જે પર્યાવરણ છે એ પર્યાવરણને જાળવવા માટે પર્યાવરણના વિવિધ તત્વોનો આપણે ઉપયોગ કરીને આપણે આપણો વિકાસ પણ સાધ્યો જ છે. આ પ્રકૃતિમાંથી મળતી વિવિધ લક્ષી જે વસ્તુઓ છે એ વસ્તુઓને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ક્ષેત્રમાં આપણે ઉપયોગ કરીને આપણી જરૂરિયાતોને સંતોષવા માટેના પ્રયત્નો આપણે કર્યા છીએ. આપણો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે કે માણસ અને પ્રાણી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ ઉપર ક્યાંક ને ક્યાંક આધાર રાખવો પડે છે. આજે પણ જોઈએ આપણે તો આપણે એક મવેશી પ્રકારના ભારતીય સંસ્કૃતિ મવેશી રહી છે, એટલે કે આપણે પ્રાણીઓને પણ પાડીએ છીએ. આ પ્રાણીઓને ખોરાક માટે આપણે ખ્યાલ છે કે વનસ્પતિનો આપણે આધાર રાખીએ છીએ. આપણે આપણી જરૂરિયાતોને ખોરાક તરીકે સંતોષવા માટે પણ ક્યાંક વનસ્પતિ ઉપર આધાર રાખ્યો છે જ. પશુ પક્ષીના આહાર વનસ્પતિ ઉપર આધાર રહે છે. ભારતમાં વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા અને આરાધના થાય છે. આપણે જોયું હશે કે દરેક ઘરના આંગણે આપણને આપણા ત્યાં તુલસીનો છોડ વાવીએ છીએ. તુલસી આપણો એક ધાર્મિક પ્રતિભા છે અને આ ધાર્મિક પ્રતિભાને આપણે સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોજો ઘરમાં સ્ત્રી હોય તો સવારના નાહી ધોઈને પૂજા કરતી હોય છે તુલસીની. દરેક ઘરમાં તુલસી હોય એવું પણ નથી કહેતો કે હોય જ છે બધાના ત્યાં, પણ જોજો જે લોકો ધર્મ સાથે પ્રતિકાર રીતે જોડાયેલા હોય છે એ લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીનો ક્યારો રાખતા જ હોય છે. તુલસી આપણા માટે ખૂબ પવિત્ર હોય છે. પીપળો અને વડની પણ આપણે પૂજા કરીએ છીએ. આપણા ત્યાં વડ સાવિત્રીનું વ્રત આવે છે અને વડ સાવિત્રીની વ્રતની અંદર આપણે જોયું હશે કે ઘણી બધી સ્ત્રીઓ એ વડની પૂજા કરે છે, એની ફરતે દોરો બાંધે છે. કેમ બાંધે છે તમને ખબર જ છે, આપણે એની બહુ વાતચીતની ચર્ચા કરતા નથી. સામાન્ય અર્થમાં વાત કરીએ તો ભાઈ પતિની લાંબી ઉંમર માટે એ આવું કરતી હોય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ. હવે તમને એમ થશે કે આ પણ આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે કે વડ સાવિત્રીના વ્રતમાં કયા ઝાડની અથવા તો કઈ વનસ્પતિની પૂજા થાય છે, તો વડ આવે. કયો આવે? વડ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો આંબળા, બહેડા, હરડે, કુંવારપાઠું. કુંવારપાઠું પણ તમે જાણો જ છો. કેટલા જણ જાણે કુંવારપાઠું વિશે? એક જ જણ જોયું. કુંવારપાઠું એટલે એલોવેરા. એલોવેરાને આપણે શું કહીએ ગુજરાતીમાં? કુંવારપાઠું કહીએ. કુંવારપાઠાની ખેતી પણ થાય છે, યાદ રાખજો. કારણ કે એલોવેરા જેલ એ વિદેશમાં પણ ખૂબ માંગ રહે છે અને એલોવેરાના જેલની ખેતી પણ કરવામાં એટલે કે એલોવેરાની ખેતી પણ કરવામાં આવે છે. એને કુંવારપાઠું કહેવાય. અરડુસી, લીમડો. અરડુસી છે ને ખાંસીના રોગ માટે, જેને ખાંસી ઉધરસ થયેલી હોય ને એને અરડુસીનો રસ પીવડાવવામાં આવે. તે ઉપરાંત આંબળા. આંબળા વિટામિન સી માટે પણ એમાંથી દવા બનાવવામાં આવે છે, સિરપ બનાવવામાં આવે છે. હરડે
અને બહેડા, બરાબર છે. હરડે આપણા પાચન તંત્રની ક્રિયા માટે ખૂબ મહત્વનું એક ઔષધિ છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત એટલે કે સુગંધિત બનાવ્યું છે, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આ ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો અસરકારક પ્રભાવ થઈ રહેલો જોવા મળે છે. બહુ સિમ્પલ ચેપ્ટર છે, હવે કંઈ બહુ અઘરું નથી. જ્યાં અઘરું આવશે ત્યાં હું તમને સમજાવીશ, ચિંતા કરતા નહીં. વન્યજીવન એટલે કે વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી જ ભારત દેશ પ્રકૃતિની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. આજે આપણા ભારત દેશની આપણે વાત કરીએ તો આપણા ભારતીય દેશની સંસ્કૃતિમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. આપણા અશોક સમ્રાટની અંદર એટલે કે અશોક સમ્રાટે બનાવેલો જે અશોક સ્તંભ છે એની અંદર પણ વિવિધ પ્રાણીઓનો ઉલ્લેખ થયો છે, જેની અંદર આપણે વાત કરીએ તો તમે સારી રીતે જાણો છો કે અશોક સમ્રાટે બનાવેલા અશોક સ્તંભની અંદર સિંહ છે એટલે કે વૃષભ. તે ઉપરાંત વાત કરીએ તો ભાઈ બળદ છે, ઘોડો છે અને હાથી જેવા પ્રાણીઓનો સમાવેશ થયેલો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓને પણ આપણે જાણીએ છીએ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણે કેટલાક પશુ પક્ષીઓને ધાર્મિક દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. જેમ કે ઉંદરને આપણે ગણેશ ભગવાન તરીકે, મોરને આપણે કાર્તિક, બરાબર, જે ગણપતિના ભાઈ હતા એમના કાર્તિકેય, બરાબર, એમના વાહન તરીકે સ્વીકાર્યા છે. માતા અંબાજીના કયા? હા, ભગવાનના, શંકર ભગવાનના નંદી, બરાબર, તેના વાહન તરીકે આપણે સ્વીકારતા આવ્યા છીએ. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ એટલે કે ઘોડો, હાથી તથા બળદની આકૃતિ છે અને તેનું મૂલ્ય પણ આપણે આંક્યું છે. તમને એમ થતું હશે કે ભાઈ સિંહ, આ બધા પ્રાણીઓ શા માટે? તમે જુઓ, અશોક સ્તંભની અંદર જે 3 પ્રાણીઓ બ્રીજા છે એ બીજા 3 પ્રાણીઓ એટલે કે બળદ. ભારત એક સમય દરમિયાન ખેતી પ્રધાન દેશ હતો અને ખેતી પ્રધાન દેશની અંદર હળ વગર એટલે કે ખેતી કરવા માટે હળ ચલાવવું ખૂબ જરૂરી હતું. અત્યારે તો આપણી પાસે આધુનિક સમય છે એટલે ટ્રેક્ટર, ટ્રેલર્સ, થ્રેસર બધું બહુ બધું છે, પરંતુ પહેલાંના સમયમાં ખેતરને ખેડવા માટે બળદનો ઉપયોગ થતો અને એટલા માટે ખેતી માટે બળદ ખૂબ ઉપયોગી પ્રાણી ગણવામાં આવતું, એટલે બળદ હતો. બીજું હતું ઘોડો. તમે જોયું કોઈ પણ રાજા યુદ્ધ લડવા જાય તો એના માટે યુદ્ધને જીતવામાં સૌથી મહત્વનું સક્ષમ જે પ્રાણી હતું એ કયું હતું? ઘોડો હતો. તે સમય દરમિયાન પરિવહન માટે પણ શેનો ઉપયોગ કરવામાં આવતો? ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો અને એટલા માટે બીજું પ્રાણી કયું હતું? ઘોડો. અને ત્રીજું હાથી. હાથી એ પ્રતિભાશાળી વ્યક્તિત્વનું એક ઉદાહરણ હતું. કોઈ પણ રાજા જ્યારે યુદ્ધ લડવા જાય ત્યારે તે હાથી પર બેસીને યુદ્ધ લડતો હતો અને એટલા માટે ત્રીજા પ્રાણી તરીકે કોનો સમાવેશ કરાયેલો? હાથીનો. આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેમના જીવનની સુરક્ષા માટે પણ કાયદા ઘડવામાં આવ્યા છે. આજે તમે જાણો છો કે આપણા ભારતીય બંધારણ અનુસાર આવા વન્યજીવોના સંરક્ષણ માટે આપણા ભારતીય કાનૂન એટલે કે ભારતની અંદર કેટલાક કાનૂની વ્યવહારના આધારે એના માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આપણે પ્રાકૃતિક વારસા વિશે વાત કરી ચૂક્યા છે કોઈ તકલીફ આમાં? પ્રાકૃતિક વારસાના જે અલગ અલગ ટોપિકો જોયા તેમાં પાક્કું? આગળ જઈએ. હવે જે આપણે વાત કરવાની છે વારસાનો બીજો પ્રકાર એટલે કે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપણે જોઈ હતી કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ પણ વસ્તુનું સર્જન કર્યું અથવા તો નિર્માણ કર્યું એને આપણે શું કહીએ? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ માનવીએ કર્યું છે, માનવ દ્વારા એનું નિર્માણ થયું છે અને એટલા માટે એને માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો માનવ સર્જિત વારસો અને સાંસ્કૃતિક વારસો બંને કેવા વારસા છે? એક જ છે. એ બંનેને આપણે અલગ કહી શકતા નથી. આ સાંસ્કૃતિક વારસાના ઘડતર માટે માનવીએ ક્યાંક ને ક્યાંક પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, ક્યાંક ને ક્યાંક પોતાના કૌશલ્યને વાપર્યું અને ત્યાર પછી આવા ભવ્ય ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું છે. તમે વિચાર કરો, એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ કે ભાઈ એક તાજમહેલ છે, તો આ તાજમહેલને બનાવવા માટે શું માનવીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કર્યો હોય? તમે વિચારીને જુઓ કે તાજમહેલ એક નદીના કિનારે બન્યો છે અને નદીના કિનારે કોઈ આટલી મોટી ઇમારત, આટલી વજનવાળી ઇમારત શું લાંબો સમય સુધી ટકી શકે? પોસિબિલિટી નથી. તે છતાં પણ આજે વર્ષોથી એ ત્યાં ટકી રહ્યો છે. આજે પણ એ ક્યાંય પણ બેસ્યો નથી. આવા તો કંઈ કેટલા સાંસ્કૃતિક વારસાના ઉદાહરણો આપણી પાસે છે. તાજમહેલ છે, અજંતા ઇલોરાની ગુફા છે, તમે જુઓ,
વર્ષો પહેલા એનું નિર્માણ થયું હતું, તે છતાં પણ આજે ટકી રહી છે. એ કુતુબ મિનાર હોય. તમને ખ્યાલ છે કે કુતુબુદ્દીન ઐબકે એનું નિર્માણ કાર્ય શરૂ કરાવેલું અને ઇલ્તુત્મિશે એનું બાંધકામ પૂર્ણ કરાવેલું. આ જે કુતુબ મિનાર છે એ પણ એની પોતાની આગવી વિશેષતા છે કે દુનિયાના સૌથી ભવ્ય મિનારાઓમાં જ્યારે કોઈની ગણના થાય ત્યારે તે કયો મિનારો છે? કુતુબ મિનાર. અને એનું નિર્માણ કાર્ય કોણે કરાવેલું? કુતુબુદ્દીન ઐબકે, જે ગુલામ વંશનો રાજા હતો. આવશે, હા, ધ્યાન રાખજો. આ બધું હું એમ જ કહેતો નથી, પાછળથી આ બધું ભણવાનું આવશે જ. તો આર્યોથી શરૂ કરીને એક શક, ક્ષત્રપ, કુષાણ, હુણ અને તુર્ક, આરબો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ કેવી બની? સમૃદ્ધ બની. અને આ વૈવિધ્યસભર, સંસ્કૃતિસભર અને ખાસ કરીને આ જે સંસ્કૃતિ છે એ વિશ્વના ઇતિહાસમાં એક અજોડ સંસ્કૃતિ તરીકે આપણે ભારતીય સંસ્કૃતિને ઓળખાવી શકીએ. અજોડ એટલે શું કહેવાય? જેની જોડ કોઈ જગ્યાએ મળે તેમ નથી, જેના જેવું બીજું કંઈ છે નથી. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. આ શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષો જૂની છે? તમે વિચાર કરજો, 5000 વર્ષો જૂની છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. કેટલા વર્ષો જૂની છે? 5000 વર્ષો જૂની છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને જ્યારે આપણે જોઈએ, તેમાંથી મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમાઓ હોય, માનવ દ્વારા ઘડાયેલા શિલ્પો હોય, પશુ હોય, એમના દ્વારા બનાવેલા રમકડા હોય, દાઢીવાળા પુરુષનું શિલ્પ. આની આગળ જે પોસ્ટર હતું તે શું હતું? દાઢીવાળા પુરુષનું શિલ્પ. નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન થાય છે. આપણે એના વિશે વિચારી શકીએ છીએ કે શું આટલી મહાન સંસ્કૃતિમાં, આટલા પ્રાચીન સમયમાં આવી વસ્તુઓનું નિર્માણ કરવું શું શક્ય હતું? તે છતાં પણ આપણે એ વસ્તુનું નિર્માણ કર્યું છે. આપણા પૂર્વજોએ આટલી મહાન સંસ્કૃતિનું ઘડતર કરીને એને વંશજમાં, એટલે કે આપણને વારસામાં એને આપણને ભેટ આપી છે. તો આવા મહાન અને સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ આપણા સૌની શું બને છે? નૈતિક ફરજ બને છે. શું બને છે? નૈતિક ફરજ. આ જ સમયમાં, મૌર્ય યુગના સમયમાં ઊંધા કમળ ઉપર, એટલે આ અશોક સ્તંભ છે, હા, ધ્યાન રાખજો, ઊંધા કમળ ઉપર 4 સિંહો એટલે કે વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞ પરિમતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. તમે જોજો, ઘણી જગ્યાએ આપણે જૈન દેરાસરોમાં જઈએ ને તો તમને ત્યાં અલગ, આમ જોવા જઈએ તો બૌદ્ધ ધર્મમાં 2 પંથ પડે. 2 પંથ કયા? હિનયાન અને મહાયાન. કેટલા પંથ છે એમાં? 2 પંથ, હિનયાન અને મહાયાન. બૌદ્ધની પ્રજ્ઞ પરિમતાનું શિલ્પ એટલે તમે જોજો, બુદ્ધની છે ને અલગ અલગ મૂર્તિઓ તમને જોવા મળે. એક મૂર્તિમાં ભગવાનને તમે જોયા હશે કે ભગવાન આમ કરીને બેઠા છે, તમે જોજો. અને એક મૂર્તિમાં તમે જોયું હશે કે ભગવાન આમ કરીને બેઠા છે. તો આ બંને મૂર્તિઓ એ જે છે એ પેલી ધર્મચક્ર પ્રવર્તન વાળી છે, અને બીજી જે છે કઈ છે? પ્રજ્ઞ પરિમતાનું શિલ્પ છે. તો એની સાથે જોડાયેલું છે આ પ્રતિમા. તે પછીના કાલખંડની જૈન તીર્થકરની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની હિલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો છે, શિલાલેખો છે, સ્તૂપો છે, વિહારો છે, ચૈત્ય છે, મકબરા છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, ગુંબજો છે, રાજમહેલો, દરવાજા, ઇમારતો અને ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી પણ એક ઐતિહાસિક સ્થળ છે, યાદ રાખજો. અહીંયાનો ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલો છે, અને એ જોડાયેલો જે ઇતિહાસ છે એટલે કે સ્વરાજ આશ્રમ. વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા હોય, લિપિ એટલે પણ એક પ્રકારની શું છે? ભાષાની ઓળખ છે. અંક હોય, શૂન્યની શોધ હોય, ગણિત હોય, પંચાંગ. તમે પંચાંગ જોયું હશે, પહેલાના સમયમાં છે ને કાગળિયા વાળા કેલેન્ડર આવતા, એમ ફાડી નાખવાનું. તો એ પંચાંગ વાળું કેલેન્ડર હતું, જેમાં અલગ અલગ દિવસોની અલગ અલગ માહિતી આપેલી હોય, ચોઘડિયા આપેલા હોય, અને સાથે સાથે કઈ તિથિ છે એની પણ માહિતી એની અંદર પૂરેપૂરી આપેલી હોય. તો એ જે પંચાંગ છે, ખગોળ છે, લોખંડ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, ધર્મ, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણતંત્ર, ધર્મો, ન્યાયતંત્ર, વિવિધ વિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો આપણા ભારત દેશમાં થઈ છે.
અને એના વિશે પણ આપણે આગળના ચેપ્ટરોમાં ચર્ચા કરશું. બધા જ શાસ્ત્રો વિશે અહીંયા સમજ આપવામાં આવી છે. અહીંયા તમને એક ફોટોગ્રાફ દેખાય છે. તમે ગિરનાર બધાએ જોયો હશે. ગિરનાર કેટલાએ જોયો હશે ને કેટલાએ નામ સાંભળ્યું હશે. આ ગિરનારની તળેટીમાં જ્યાં ભવનાથનો મેળો ઉજવાય છે. જો હા, ધ્યાન રાખજો, હું બોલેલા એક એક શબ્દો યાદ રાખજો. હું ઘણા બધા પ્રશ્નોનો જવાબ તમને પહેલા જ કહી દઈશ. આ ગિરનારની તળેટીમાં જ્યાં ભગવાન ભવનાથ એટલે કે શંકર ભગવાન એટલે કે જ્યાં ભવનાથનો મેળો ભરાય છે, આ મેળા જ્યાં ભરાય છે એટલે કે આ જે ગિરનાર છે એની તળેટીમાં અહીંયા અશોકનો શિલાલેખ આવેલો છે. શું આવેલો છે? આ અશોકનો શિલાલેખ. શિલાલેખ કોને કહેવાય તેની વાત કરીએ. શિલા એટલે કે પથ્થર, અને પથ્થર પર લખાયેલી લિપિ. આ લિપિને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શિલાલેખ ઉપર જે લખાણ લખવામાં આવ્યું છે એ પાલી ભાષામાં લખવામાં આવ્યું છે. કઈ ભાષામાં? પાલી ભાષામાં. ધેટ ક્લિયર? ક્લિયર? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આપણે આપણા ગુજરાતની જ વાત કરીએ. આમ જોવા જઈએ ને તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ખરેખર બહુ અદ્ભુત છે. કારણ કે આપણા ગુજરાતની અંદર એક એવા મહાન સામ્રાજ્યનું નિર્માણ થયું હતું. આમ જોવા જઈએ તો બહુ બધા એવા તો શાસકો આવ્યા, પણ જો મને સારી રીતે યાદ હોય ને તો સૌથી પહેલા જે મહાન શાસક હતા એમાં સિદ્ધરાજ જયસિંહ, જેનું શાસન પાટણની અંદર હતું. ત્યાર પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડ, અને એમનું શાસન હતું વડોદરા, જ્યાં આજે પણ MS યુનિવર્સિટી ચાલે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી. પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આવેલી છે, ત્યાં સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ બંને શાસકોએ ભારતમાં ઘણું બધું પ્રદાન કર્યું છે, અને આ બંને શાસકોના સમયમાં ઘણી બધી વસ્તુઓનું નિર્માણ પણ થયું છે. એ ઉપરાંત પણ ભારતમાં ઘણા બધા મુસ્લિમ શાસકોએ પણ ભારતમાં ઘણું બધું નિર્માણ કરાવ્યું છે. તો એના વિશે આ ગુજરાતના વારસાની અંદર વાત છે. સાંસ્કૃતિક બાબતો અને પૌરાણિક સમયની જ્યારે વાત કરીએ તો પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં સૌથી પહેલું આવે છે લોથલ. લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. ત્યાં આજે કશું જોવા મળતું નથી. ભોગાવો નદીના કિનારે આવેલું છે, આ ધ્યાન રાખજો. અને આજે ત્યાં હવે જોકે બહુ એટલી બધી વસ્તુ જોવા નથી મળતી, પરંતુ હા, આ એક પ્રાચીન સમયનું અથવા તો એમ કહી શકીએ કે આપણી ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે. તે ઉપરાંત રંગપુર એટલે કે લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા તો શ્રીનાથગઢ એટલે કે રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ. હવે તમને એમ થાય કે કીર્તિ તોરણ એટલે શું? તોરણ એટલે શું કહેવાય ખબર છે? દરવાજો કહેવાય. શું કહેવાય? દરવાજો. તે સમય દરમિયાન રાજા મહારાજાઓ પોતે જે કંઈ પણ રાજ્યની સામે પોતાનો વિજય મેળવતા, તો એની જે કીર્તિ છે એટલે કે એનું જે વિજયો છે, વિજય એટલે શું કહેવાય? કીર્તિ કહેવાય. તો એ જે કંઈ પણ કીર્તિઓ મેળવતા, એ કીર્તિનું લખાણ એ લોકો જ્યાં રાજ્યનો એન્ટ્રન્સ હોય એટલે કે જ્યાં જવાનો મુખ્ય દ્વાર હોય ત્યાં એ રાજા દ્વારા મેળવેલી જે કંઈ પણ કીર્તિઓ હોય તેનું લખાણ લખાવતા, અને એટલા માટે એને કીર્તિ તોરણ કહેવાતું. તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં વડનગરની અંદર આ કીર્તિ તોરણનું નિર્માણ કરવામાં આવેલું. જોકે આજે તૂટી ગયું છે, બહુ સારી અવસ્થામાં નથી, પણ વડનગરનું કીર્તિ તોરણ કોના સમયનું હતું? સિદ્ધરાજ જયસિંહના સમયનું. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મેં તમને કીધું તેમ ગિરનારની તળેટીમાં, બરાબર. મોઢેરાનું સૂર્ય મંદિર, આ ભીમદેવ પ્રથમે બનાવેલો. ભીમદેવ પ્રથમ નામનો જે રાજા હતો એણે આ મંદિરનું નિર્માણ કરાવેલું, જે પણ એક ખૂબ મહત્વનું મંદિર છે. ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, આ પણ સિદ્ધરાજ જયસિંહનું નિર્માણ કાર્ય છે. વિરમગામનું મુનસર તળાવ, એ પણ. અમદાવાદની જામા મસ્જિદ. હવે છે ને આ જે અહીંયાથી જે મહત્વના બાંધકામો છે એ મુસ્લિમ શાસકોના છે. જામા મસ્જિદ, ઝુલતા મિનારા. ઝુલતા મિનારા ગોમતીપુરમાં આવેલા છે, અમદાવાદના હાટકેશ્વર પાસે. આ મિનારાની ખાસ એવી ખાસિયત છે કે જો તમે એક મિનારા ઉપર તમારો પગ ઠોકો તો એનું કંપન બીજા મિનારા ઉપર મહેસૂસ થાય, એટલે કે તમે એને ફીલ કરી શકો. તમે વિચારો કે ન તો એના નીચે કોઈ એવી કોઈ કનેક્શન છે. અમે જે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા એ લોકોએ પણ આનું રહસ્ય જાણવા માટેના પ્રયત્નો કર્યા કે ભાઈ આ કઈ રીતે શક્ય છે, નીચે કોઈ કનેક્શન છે નથી મિનારાનું, તે છતાં પણ એક મિનારા ઉપર જો પગ ઠોકવામાં આવે તો એનું કંપન બીજા મિનારા ઉપર અનુભવી શકાય છે. તે છતાં પણ એ લોકો જાણી શક્યા હતા નહીં, અને આજે પણ વણ ઉકેલું રહસ્ય છે, હજુ પણ આપણે એ જાણી શક્યા નથી. તો આ ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી,
ચોપડીના છેલ્લા પેજ ઉપર છે, તમે જુઓ, આખી પથ્થરથી બનાવવામાં આવેલી છે. આટલું ઝીણું અને બારીક કામ કરવું સહેલું હતું નહીં. હરિસિંહના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢ મહબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો જોવાલાયક છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, સોનાની નગરી વાળા હે ને, હે તમ તમાર જીવો આમ અમાર જીએ એમ કામ છે ભાઈ એનું. આપણે ઘણા બધા લોકો દ્વારકા જતા હોય, એ સોનાની નગરી, એ રણછોડ રાય ને જોવા. કેટલા જણ ગયા દ્વારકા? નસીબ વાળા છે ભાઈ, તમે નસીબ વાળા છે કે તમે સોનાની નગરીમાં જઈને આવ્યા. બાકી જુઓ, હજુ બાકી છે. હશે, ચાલો, એ પણ નસીબની વાત છે. તો દ્વારકાધીશનું મંદિર આ પણ એક એની અજોડ જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ આવેલી છે. જો આપણા ત્યાં 4 શક્તિપીઠો મુખ્ય ગણાય છે, એમ 51 શક્તિપીઠો છે. આપણા ગુજરાતની અંદર આવેલું જે શક્તિપીઠ મહત્વનું છે, એની રચના શંકરાચાર્યએ કરાવેલી અને દ્વારકાના મંદિર પાસે એટલે કે દ્વારકામાં છે. ગોમતી નદીના કિનારે એનું નિર્માણ કાર્ય થયું હતું. 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાળી માતાજી એટલે કે પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરા દાતાર ઉનાવા મહેસાણા જિલ્લો. જૈન તીર્થ, તો ધ્યાન રાખજો, જેમ દરેક ધર્મના પોતાના એક ચોક્કસ સ્થળ છે. જેમ કે આપણે વાત કરીએ હિન્દુ દેવી દેવતા, હિન્દુઓની વાત કરીએ તો કાશી, બરાબર, વારાણસી આપણે કહીએ ને. મુસ્લિમ લોકોનું મક્કા મદીના, તેમ જૈન લોકોનું મુખ્ય મંદિર એ ક્યાં છે? પાલીતાણામાં છે, જે ભાવનગર ખાતે આવેલું છે, યાદ રાખજો. જ્યાં જૈન લોકોનું સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. રણછોડ રાય મંદિર ડાકોર, ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો. તીર્થ સ્થાનો આપણે એને ગણાવી શકીએ. તીર્થ એટલે કે જે આપણા ધાર્મિક દેવી દેવતાઓ સાથે જોડાયેલા સ્થળ છે, એને આપણે શું કહી શકીએ? તીર્થ સ્થાન કહી શકીએ. શું ક્લિયર? ગુજરાતમાં જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર જે સાબરકાંઠા જિલ્લામાં અનુભવાય એટલે કે ભરાય છે. પતંગોત્સવ કે જે દર જાન્યુઆરીની 14મી એટલે કે 13મી અથવા તો 14મી જાન્યુઆરીએ અમદાવાદના કાંકરિયા પાસે એટલે કે સાબરમતીના નદીના કિનારે જ્યાં રિવરફ્રન્ટ છે, ત્યાં પતંગોત્સવનું ઉજવણી કરવામાં આવે છે. જ્યાં દુનિયાના ભવ્ય કહી શકાય એવા પતંગોત્સવના એટલે કે ખાસ કરીને જે પતંગ ચગાવવાવાળા છે, દુનિયાના જાણીતા લોકો, એ લોકો ત્યાં પતંગ ચગાવવા માટે આવે છે દર વર્ષે. જ્યાં પતંગોત્સવ ઉજવાય છે કાંકરિયા કાર્નિવલ કે જે અમદાવાદમાં ઉજવાય છે, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે અને રણોત્સવ કચ્છ વગેરે આ ખૂબ મહત્વના સ્થળો તરીકે આપણે ગણવામાં આવે છે. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોની જો વાત કરીએ તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો છે. જેના આધારે સ્વરૂપમાં ગુજરાતમાં એવા જૈન ધર્મના મહત્વના જો સ્થળોની વાત કરીએ તો વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી જોવા મળે છે. ઘણા બધા જૈન લોકોના જે ધર્મના લોકો સાથે જોડાયેલા છે, એ લોકો આ ગુફાની મુલાકાત લગભગ ઘણી બધી વાર લેતા હોય છે અને બૌદ્ધ ધર્મના એક પ્રવાસન સ્થળ તરીકે અથવા તો તીર્થ સ્થાન તરીકે બૌદ્ધ ધર્મમાં પ્રસિદ્ધિ પામેલા જોવા મળે છે. ગુજરાતના લોકમેળાઓની વાત કરીએ. હવે અત્યાર સુધી આપણે બધા છે ને ફનફેર જોયેલા છે. અહીંયા આપણે મેળા શું કહેવાય ને એ તો આપણને ખબર જ નથી, કારણ કે મેળા વિશે આપણને કંઈ સમજ જ નથી. આપણે તો એવું વિચાર કરીએ કે જ્યાં 1000નું પબ્લિક હોય ને એટલે મેળો કહેવાય. એમ ત્યાં બધું ચકડોળ હોય, પેલો ઝૂલો હોય, બધી વસ્તુ વેચાતી હોય, ખાવાની વસ્તુ વેચાતી હોય, એટલે આપણે એને શું કહી દઈએ? મેળો કહી દઈએ. મેળો ભરાયેલો, મેળામાં ગયેલા. ભાઈ એ મેળા ન કહેવાય. જો તમારે એકવાર મેળો જોવો જ જોઈને તો એકવાર આ મેળાઓની મુલાકાત લેજો. અને તેમાં અમારા ગામ પાસે ભરાય તે આ ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો એકવાર જોજો. દરરોજ ત્યાં 1.5 લાખ પબ્લિક આવે. 7 દિવસ સુધી આ દિવસ રાત આ મેળો ચાલે. 7 દિવસ સુધી 24 કલાક આ મેળો ચાલુ રહે ને દરરોજ લગભગ 1.5 લાખથી વધારે પબ્લિક એની મુલાકાત લેતી હોય. આને મેળો કહેવાય. કે જો ભૂલમાં ખોવાઈ ગયા ને, પેલા પિક્ચરોમાં, જૂના સમયમાં પિક્ચરોમાં આવતું ને કે કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ને પછી જુવાન થયો ત્યારે મળ્યો, એવી ઘટના ને
કોઈ નાનું પોયડું આંગળી છૂટી થઈ ગઈ ભાઈ ક્યાં હોદવો ભાઈ 1.5 લાખની પબ્લિકમાં એમ એને તો પછી એ તો એવું જ થાય પિક્ચર જેવું ભાઈ એમ જુવાન થઈને આવે એમ તમે મને નહીં ઓળખ્યો મેં તમારો છોકરો મેં તમારી છોકરી એમ એટલે એવા મેળા તમે જોવા જાઓ ને તો તમને ખબર પડે કે મેળા કોને કહેવાય. અને આ વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થાને ભરાય છે વૌઠામાં. હું દર વર્ષે જોવ જ. એકચ્યુઅલી પહેલી વાર જ્યારે મારી દીકરીને ત્યાં લઈ ગયો ને મારી દીકરી થોડી ગભરાઈ ગયેલી એમ કારણ કે જિંદગીમાં પહેલી વાર તો આટલું પબ્લિક નહીં જોયેલું એમ. અને મેળો તો દૂર દૂર સુધી દેખાય તમને એમ 1.5 લાખનું પબ્લિક હોય એટલે કંઈ તમે નાનો મેળો થોડો હોય એમ. આપણે બારડોલીનો કેટલો એરિયા અંદર આવી જાય એટલો મોટો મેળો એમ. ચકડોળ ત્યાં કે 1-2 નહીં હોય 100-200 તો ચકડોળ હોય મોટી મોટી. 150 લોકો 1.5 લાખ લોકોને દરરોજ એને પૂરા પાડવાનું એને મનોરંજન કંઈ નાનું સૂનું વાત નથી. ત્યાં રહેવાનું સ્થાન પણ હોય લોકો રહેવા માંગતા હોય તો ત્યાં ટેન્ટ પણ પાડેલા હોય. ઘણા લોકો ધાર્મિક બાબતોને લઈને પણ આવતા હોય તો ત્યાં ટેન્ટ પણ પાડેલા હોય ગવર્મેન્ટે રહેવા માટેના. ને ખાવાના સ્ટોલ તો તમે ભૂલી જાઓ બહુ બધા. એટલે જવું હોય તો એકવાર જોજો બરાબર વૌઠાના મેળામાં. પણ મેં કીધું તેમ હાચવીને. મોઢેરાનો મેળો મહેસાણા ખાતે ભરાય છે શ્રાવણ વદ અમાસના દિવસે. બહુચરાજીનો મેળો મહેસાણા ખાતે ભરાય છે ચૈત્ર સુદ પૂનમના દિવસે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો જે શામળાજી એટલે કે અરવલ્લીમાં ભરાય છે 11 થી પૂનમ એટલે કે કારતક સુદ 11 થી પૂનમ સુધી. ભાદરવી પૂનમનો મેળો આપણે બધા જ જાણીએ છીએ કે અંબાજી ખાતે ભરાય છે. ભાદરવી સુદ થી લઈને લગભગ પૂનમથી લઈને લગભગ 9 દિવસ સુધી જ્યાં સુધી એ નવરાત્રી ચાલે ત્યાં સુધી. ભવનાથનો મેળો ગિરનારની જુનાગઢમાં મેં તમને હમણાં જ કીધું ભવનાથનો મેળો બરાબર જે ગિરનારની તળેટીમાં ભરાય છે તે મહાવદ 9 થી 12. ત્યાર પછી તરણેતરનો મેળો સુરેન્દ્રનગર અને ભાદરવા સુદ 4 થી 6. બળિયાદનો મેળો અમદાવાદ રજબ માસની 9, 10 ને 11 તારીખે. નકળંગનો મેળો કોડિયાક એટલે કે ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે. માધવપુરનો મેળો પોરબંદર ચૈત્ર સુદ 9 થી 13. વૌઠાનો મેળો ધોળકા મેં તમને કીધું તેમ અમદાવાદ જિલ્લાની અંદર કારતક સુદ પૂનમના દિવસથી ભરાય છે 7 દિવસ સુધી. મીરદાતારનો મેળો મહેસાણા ખાતે રજબ માસની 16 થી 12 તારીખ સુધી. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ અને ફાગણ સુદ પૂનમ સુધી. ગોળ ગધેડાનો મેળો ગરબાડા એટલે કે દાહોદ હોળી પછીના 5મા કે 7મા દિવસે એનું આયોજન થાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર પાસે કાર્તિક સુદ પૂનમના દિવસે. ભાંગુરિયાનો મેળો કવાંટ છોટા ઉદેપુર હોળીથી રંગ પાંચમ સુધી. આ મેળાઓ ખૂબ મહત્વના છે. મેં તમને અંડરલાઈન કરાવી જ દઈશ કોઈ ચિંતા કરતા નહીં. એટલા મેળા તમારે બરાબર યાદ રાખવાના છે અને આવશે તો પણ એમાંથી જ આવશે એ મારી ગેરંટી બરાબર છે. જ્યારે મેળાની જ વાત ચાલે છે તો એક મેળો એવો પણ છે કે આ મેળાની બહુ મોટી વિશેષ ખાસિયત છે. પંચમહાલની અંદર એક મેળો ભરાય છે અને આ મેળાની અંદર ખાસ કરીને અહીંયા તમને જે વાત કરી તેમ કે આ મેળાની અંદર એવી વિશેષતા છે કે મેળાની અંદર છે ને વચ્ચે એક બહુ મોટો થાંભલો ઊભો કરવામાં આવે લાકડાનો. અને આ લાકડાના થાંભલાને ઊભો કરીને એને એટલો લીસ્સો બનાવી દેવામાં આવે એટલો લીસ્સો બનાવી દેવાય કે એના પર ચડવું શક્ય નહીં બને. તે છતાં પણ એ લાકડી એ જે લાકડું હોય છે ઊભું કરેલું એ બહુ ઊંચું હોય એમ લગભગ 50-60 ફૂટ સુધી એમ. અને એ લાકડાની ટોચ ઉપર ગોળની થેલી લટકાવેલી હોય. આ સત્ય હકીકત આજે પણ ભરાય છે ત્યાં. આદિવાસીઓનો મેળો છે આ. અને એ લાકડાની થેલીને જે વ્યક્તિ એટલે નીચે બધા ઉભેલા પણ હોય એને પાડવાની કોશિશ કરે પણ તે છતાં પણ જો કોઈ વ્યક્તિ ઉપર ચડી જાય છે અને એ વ્યક્તિ ઉપર ચડીને પેલું જે ગોળની થેલી છે એ જો પકડી લે છે અથવા તો એને નીચે લઈ આવે છે તો એ આદિવાસી સ્ત્રીઓમાં ત્યાં જે બધા ઉભેલા હોય છે એમાંથી કોઈ પણ છોકરી સાથે એને લગ્ન કરવા હોય તો એની સાથે કરી શકે. આ હું સત્ય કહું છું. આવા મેળાઓ પણ છે આપણા ત્યાં. એટલે જ મેં નહીં કીધું પહેલા. સારું. ભારતની ભૂમિ અને તેના લોકો
ચલો આ બાજુ ધ્યાન. જો ભારતની ભૂમિ અને તેના લોકો વિશે વાત કરીએ, આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતની ભાતીગળ વારસો અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. આપણે એવું માનીએ છીએ કે આપણે બધા આર્યોની સંતાનો છીએ, આપણે બધા આર્યો છે, કારણ આપણે એવું જાણીએ છીએ, આપણે એવું સમજીએ છીએ કે ભાઈ જે લોકો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા હોય ને એ બધા કેવા હોય? આર્યો હોય. અને આપણે બધા કયા ધર્મને માનીએ છીએ? હિન્દુ ધર્મને માનીએ છીએ. એટલે આપણે બધા એવું માનીએ છીએ કે આપણે કોણ છે? આર્યો છે. એટલે કે આર્યો આપણે સૌથી પ્રાચીન છે એવું નથી. આર્યો પહેલા પણ ભારત દેશમાં 6 પ્રજાઓ આવેલી હતી અને આ 6 પ્રજાઓ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નિર્વસન શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાતિઓ પણ આવીને અહીંયા રહેતી હતી. સૌથી પહેલી પ્રજા છે નેગ્રીટો, એટલે કે હબસી પ્રજા. કઈ પ્રજા છે? હબસી પ્રજા, નેગ્રીટો. આ મૂળ પ્રજા આફ્રિકાની હતી અને આફ્રિકામાંથી એ લોકો ભારતના વાયવ્ય સીમાએ એટલે કે ખાસ કરીને એ લોકો ભારતમાં બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. એમની શારીરિક વિશેષતાઓ હતી કે ભાઈ રંગે એ લોકો શ્યામ હતા, 4 થી 5 ફૂટ હાઈટ ધરાવતા હતા અને વાંકડિયા વાળ હતા. જો ન યાદ આવે તો વેસ્ટ ઇન્ડિઝનો એક ક્રિકેટર હતો ગેલ, ક્રિસ ગેલ, એને યાદ કરવાનો આંખ બંધ કરીને, ને જે દેખાય તે લખી દેવાનું એટલે તમારો જવાબ સાચો. બરાબર? કેવો? 4 થી 5 ફૂટ હાઈટ, રંગે શ્યામ અને વાંકડિયા વાળ ધરાવનારો વ્યક્તિ, એટલે કે એનો શારીરિક દેખાવ હતો. આ લોકો છે ને શરીરે થોડા છે ને મજબૂત બાંધાના હતા અને એટલા માટે હબસી કહેવાતા. શું કહેવાતા? હબસી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ પણ કેવો હતો? શ્યામ હતો. લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ હતું, ચપટું નાક હતું. તેમની શારીરિક વિશેષતા ચપટું નાક, હે ને, એમ ચપટું નાક, રંગે શ્યામ, લાંબુ ને પહોળું માથું. મને નહીં જોયા કરો, મેં એસ્ટ્રોલોઇડ નથી. તમે એટલા બધા ધરીને મને જોવામાં આવ્યા, આ લોકોને મારામાં લક્ષણ દેખાડે છે કે હું કઈ? હે ને? સારું. ભારતમાં આવેલા આર્યો તેને કયા નામે ઓળખાવતા? નિષાદના નામે ઓળખાવતા. ભીલી પ્રજા માટે, બસ આ બધું ધ્યાન બેટા, આ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, આ જાતિઓમાં પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ રહ્યો. તેઓ માટીના વાસણો બનાવતા અને ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આ કૌશલ્યો માટે તેઓ જાણીતા હતા. તેઓની ધાર્મિક માન્યતાઓ પણ તે લોકો ધરાવતા હતા, એટલે કે ધાર્મિક માન્યતાઓ સાથે પણ તે લોકો જોડાયેલા હતા. અને આ ધાર્મિક માન્યતાની સાથે એ લોકોની પોતાની એક આગવી વિશેષતા પણ ભારત દેશમાં જોવા મળતી હતી. દ્રવિડ, હું કોઈ રાહુલ દ્રવિડની વાત નથી કરતો, હું એક પ્રજાની વાત કરી રહ્યો છું. ભારત દેશમાં સૌથી આવેલી સક્ષમ પ્રજા જો તે સમય દરમિયાન હતી ને તો આ દ્રવિડ લોકો હતા. એવું માનવામાં આવે છે કે કદાચ પથ્થરમાંથી આપણે જ્યારે વસ્તુઓનું નિર્માણ કરવાની શરૂઆત કરી ત્યારે પથ્થરમાંથી બનાવેલી સૌથી પહેલી વસ્તુ જો કોઈ બનાવેલી ને તો એ કોણે બનાવેલી? દ્રવિડ લોકોએ. અને એટલા માટે પાષાણ એટલે પથ્થર. પાષાણ યુગની આ સંસ્કૃતિના સીધે સીધા સર્જક તરીકે અથવા તો મોહનજોદડોની સર્જકની એટલે કે સંસ્કૃતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? દ્રવિડ લોકોને. પાછો કહું છું, સિંધુ ખીણની સંસ્કૃતિના અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અથવા તો એની રચના કરવાવાળા વ્યક્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે? દ્રવિડોને. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા છે. સમયાંતરે લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતારૂપી દેવી અને પાર્વતી રૂપે પિતૃ એટલે કે પરમાત્માનો ખ્યાલ વિકસાવ્યો હતો. તમે જોયું હશે કે ભાઈ આપણા ઘરની અંદર ફેમિલીમાં સૌથી મહત્વનું સ્થાન કોનું હોય? તો ભાઈ આપણા પિતાનું હોય. બરાબર છે? આ દક્ષિણ ભારતની અંદરના જે રાજ્યો છે, જેમ કે વાત કરીએ આપણે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, કેરળ છે, આ બધા રાજ્યોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત છે. જે સ્થાન આપણા ત્યાં પિતાનું હોય છે તે સ્થાન કુટુંબમાં ત્યાંના લોકો કોને ગણે છે? માતાને ગણે છે. એટલે કે માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત છે. આ લોકોની ખાસ ભાષા જે હતી એ કઈ હતી? 4 ભાષા મુખ્ય હતી: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા તમે બધા જ જાણો છો કે દક્ષિણ ભારતમાં બોલવામાં આવે છે. જેમાં સૌથી પ્રાચીન ભાષા એ કઈ હતી? તમિલ ભાષા હતી. કઈ ભાષા હતી? તમિલ, જે તમિલનાડુમાં બોલાતી. ક્લિયર?
શિવની પૂજા અને સમજ આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા દ્રવિડોની જ ભેટ રહી છે. દ્રવિડોના મૂળ દેવોના આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવા તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વિસ્તરી ગઈ. હમણે આંતરજ્ઞાતીય લગ્નો, બામણ લોકો પટેલિયા હાથે કરે, પટેલિયા કુંભાર હાથે કરે, આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોનો શું કર્યો એમણે? વિકાસ કર્યો. માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં એમણે વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોળી અને તરાપા, તમે જોયું હશે ત્યાં આપણા ત્યાં જેમ દિવાળીમાં વેકેશન આપવામાં આવે તેમ ત્યાં ઓણમનો તહેવાર હોય કેરળમાં, ત્યારે ત્યાં વેકેશન આપવામાં આવે. પેલી લાંબી હોળીવાળી રેસ તમે જોયું હોય તો પિક્ચરોમાં ઘણી વાર એવી હોળીઓની રેસ ત્યાં રાખવામાં આવે. લોકો સરસ નવા નવા કપડાં પહેરે, વ્હાઈટ જ હોય, એમાં કંઈ નવું હોય નહીં, પણ નવા પહેરે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ એટલે કે ધીમે ધીમે જેમ જેમ ભારતમાં આર્ય પ્રજા આવી તેમ તેમ સમય જતા ધીમે ધીમે આર્યોની પ્રજાના પ્રવાસ સામે એ લોકો ટકી શક્યા નહીં. અને ન ટકવાને કારણે ધીમે ધીમે એમાં કંઈક ને કંઈક પરિવર્તન આવવાને કારણે ધીમે ધીમે એ લોકો ભારતના દક્ષિણ ભાગ તરફ ખસતા ગયા. અને એ ખસતા ખસતા એ લોકો ક્યાં સ્થિર થયા? કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બરાબર, આવા બધા રાજ્યોમાં ધીમે ધીમે એ લોકો રહેવાની શરૂઆત કરી. સો ક્લિયર? આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની 3 ભાષા છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું જોવા મળે છે. એટલે કે સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તમિલ ભાષા છે. કઈ ભાષા છે? તમિલ. સો ક્લિયર? ક્લિયર? પાક્કું? છે કઈ તકલીફ? પાક્કું ને? સારું, ચાલો આપણે વેઇટ. તો મિત્રો આજે આપણે ચેપ્ટરની અંદર ઘણા બધા એવા ટોપિકો વિશે ચર્ચા કરી, જેમાં મેળાઓ વિશે વાત કરી, જેની અંદર આપણે વારસાના અલગ અલગ પ્રકારો વિશે વાત કરી, સાંસ્કૃતિક વારસાના ગુજરાતની અંદર આવેલા સ્થળો વિશે વાત કરી. તો આઈ હોપ કે આજે જે કંઈ પણ ટોપિકો આપણે ભણ્યા છે, જે કંઈ પણ ટોપિકોની આજે આપણે ચર્ચા કરી છે, એ દરેક ટોપિકોની અંદર આપને સારી રીતે સમજ પડી ચૂકી હશે. સો ક્લિયર? થેન્ક યુ.